करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિગણ આકારાંત ધાતુઓમાં 6 ધાતુઓ મહા, ગાહા, દાધા। એમાં દાધા જે છે એ ઘુ સંજ્ઞક પણ છે। એમાં છેલ્લો ધાતુ આપણે ઘુ સંજ્ઞક દુધાય જોઈ રહ્યા છીએ અને એમાં લોટ લકાર પરસ્મય પદના પ્રત્યયો આપણે કરી રહ્યા છીએ। અને એમાં હવે ઉત્તમ પુરુષ એકવચન, દ્વિવચન, બહુવચન કરવાના છે। એની પહેલા ગઈકાલની એક પ્રવૃત્તિ યાદ કરાવી દઉં, જેથી ફરી પાછું સ્મરણ થઈ જાય। પાયલ, ધાતુઓની ગણતરી ગણ પ્રમાણે ખ્યાલ છે કે કરવું પડશે હજી? હા, બોલી જાઓ। હો, 10 એ 10 ગણ સંખ્યા। હા, ઔપદેશિક અવસ્થામાં ધાતુની સંખ્યા 1930 છે। એમાં બે ગણ સમૂહમાં વિભાજિત છે। એમાં પ્રથમ ગણ સમૂહ 1, 4, 6, 10। એમાં પ્રથમ ગણ ભવાદી ગણ, એમાં 17 કુલ પ્રથમ ગણ સમૂહમાં 1700 ધાતુઓ છે। એમાં પ્રથમ ગણ ભવાદી ગણમાં 993, ચોથો ગણ દ્વિવાદી ગણમાં 140, છઠ્ઠો ગણ તુદાદી ગણમાં 157, 10મો ગણ ચુરાદી ગણમાં 410, એમ કુલ 1700। અને દ્વિતીય ગણ સમૂહમાં 230 ધાતુઓ છે। એમાં બીજો ગણ અદાદી ગણ, તેમાં 73, ત્રીજો ગણ જુહોત્યાદી ગણ, એમાં 24, પાંચમા ગણ સ્વાદી ગણમાં 35, સાતમો ગણ રુધાદી ગણ, તેમાં 25, આઠમો ગણ તનાદી ગણ, તેમાં 12, અને નવમો ગણ ક્રયાદી ગણ 61, એમ કુલ 230। બરાબર છે। બંને થઈને 1930। તો આ રીતે આપણે ધાતુઓની સંખ્યા ઔપદેશિક અવસ્થા, મૂળ અવસ્થામાં રહેલા ધાતુઓ છે। પછી સનદ્યંત ધાતવથી અનંત ધાતુઓ બની જાય છે। જેટલા નામ બને એટલા ધાતુઓ બને છે। તો આ ધાતુઓને આપણે જે બે ગ્રુપ પાડ્યા છે, બંને રીતે બે ગ્રુપ પાડીએ છીએ। લકારોની રીતે પણ બે ગ્રુપ પાડીએ છીએ અને લકારોના પ્રત્યયોની રીતે બે ગ્રુપ પાડીએ છીએ અને ગણની રીતે પણ બે ગ્રુપ પાડીએ છીએ। તો બંનેમાં ગ્રુપમાં એક પ્રત્યયોનું ગ્રુપ છે, જેને આપણે સાર્વધાતુક કહીએ છીએ। લકાર જ્યારે અર્થ આવે, લકાર શબ્દ જ્યારે આવે ત્યારે સમજવાનું છે કે 10 એ 10 લકાર અથવા 12 એ 12 લકાર, એટલે વૈદિક લેટ લકાર છે એ એક સાર્વધાતુક છે અને એક આર્ધધાતુક છે। એટલે એ રીતે આપણે 12 કરી દઈએ છીએ। પણ લકાર શબ્દ આવે એટલે સમજવું કે 10 યા 12 એ 12 નો અર્થ એમાં સમાવેશ છે। અને એમાં જે આપણે સાર્વધાતુક પ્રત્યયોની વાત કરીએ છીએ ત્યારે 5 ઉપાંગ આવે છે, 5 ઉપાંગ કાર્ય આવે છે। એમાંથી 2-3 આપણે જોઈ ગયા છીએ, બીજા 2 કદાચ હજી વધારે જોવાના છે, ક્યાંક દ્રષ્ટાંતો આવ્યા છે। તો એમાં 5 ઉપાંગમાં પહેલું વિકરણ પ્રત્યય આવે છે। આગળ આપણે નામની યાદી કરી છે વિકરણ પ્રત્યયની 10 એ 10 ગણની, પણ ફરી જેમ જેમ પાછો જે તે ગણાવશે, જેમ કે અત્યારે આપણે જુહોત્યાદી ગણ ત્રીજો ગણ ચાલી રહ્યો છે 24 ધાતુ, એમાં આપણને હવે ક્લિયર થઈ ગયું છે એમાં વિકરણ પ્રત્યય કયો છે અને શું થાય છે એ આપણે ઓલરેડી જાણી ગયા। તો આ રીતે જે તે ગણ આવશે ત્યારે વિકરણ પ્રત્યય આપણને ક્લિયર થઈ છે। અત્યારે ભલે ના હોય 10 એ 10 ગણના વિકરણ પ્રત્યય। પછી એટલે 5 ઉપાંગમાંનું એક વિકરણ પ્રત્યય છે અને બીજું પ્રત્યયાદેશ। તો પ્રત્યયનો આદેશ જે આપણે તિયંગ લકાર, સાર્વધાતુક લકારના જે પ્રત્યયો જે છે તિયંગના વેદુ 18, એના ઉપર
ચાર લકાર સાર્વધાતુ તિયંગ પ્રત્યયો, એમાં ચાર લકાર જે છે એના પર આપણે આદેશ કરી રહ્યા છીએ, એટલે એને આપણે પ્રત્યય આદેશ કહીએ છીએ. મૂળ પ્રત્યય તો આપણે 9 18 છે, 9 પરસ્મય પદ અને 9 આત્મનેપદ. દીપ્તશ્ચી, સિપ્તસ્થ, નિત્વસ્મસ આ પરસ્મય પદના. ત આતામ જ, થાસ આતામ ધ્વમ, ઈટ વહી મહ્યમ એ આત્મનેપદના છે. તો આ પ્રત્યયો છે એ લકારના પ્રત્યયો છે, અને લકાર શબ્દ વાપરીએ ત્યારે બારે બાર લકારને લાગુ પડે છે આ પ્રત્યય. અને પછી એમાં આદેશ કરીએ છીએ. તો આદેશ જ્યારે કરીએ ત્યારે જે તે લકાર પર જે તે પ્રત્યયોનો આદેશ કરીએ છીએ, એટલે કે પ્રત્યયો બનાવીએ છીએ. ક્યાંક ધાત્વાદેશ પણ કરવો પડે છે, ધાતુ ઉપર પણ આદેશ કરવો પડે છે, તો એને ધાત્વાદેશ કહીશું ત્રીજા ઉપાંગમાં. ક્યાંક અતિદેશ પણ કરવું પડે છે સૂત્ર પ્રમાણે, અતિદેશ, જેમ કે ગીતવત, અપિત જે છે પ્રત્યયો એ બધા ગીતવત છે. તો એ અંગની ઈત્સંજ્ઞા નથી થતી, છતાં આપણે ગીતવત કરીએ છીએ, તો એ ચોથું અતિદેશ થાય છે ઉપાંગ. અને પાંચમું અત્યારે આપણે કરી રહ્યા છીએ કે દ્વિત્વાભ્યાસ કાર્ય, દ્વિત્વાભ્યાસ કાર્ય. તો આ રીતે 5 ઉપાંગ. બીજો સમૂહ આવશે લકારોનો ત્યારે પણ, અને ગણનો પણ બીજો સમૂહ આવશે ત્યારે પણ સૌથી પહેલા ઉપાંગ જોવા પડશે. તો એમાં ઉપાંગ બદલાશે પાછા, જેમ કે અત્યારે સાર્વધાતુક તિયંગ માટે છે, અથવા 4 લકાર માટે છે, લટ, લઅંગ, લોટ અને વિધિલિંગ. ત્યારે આ 5 ઉપાંગ કામ કરી રહ્યા છે. એક વિકરણ, પ્રત્યયાદેશ, ધાત્વાદેશ, અતિદેશ અને દ્વિત્વાભ્યાસ કાર્ય. તો આ 5 ઉપાંગ છે. એમાં દરેકનો થોડો થોડો સ્પર્શ કર્યો છે આપણે, પણ ડિટેલ પાછા જેમ આવશે તેમ તેમ જોતા જઈશું. હવે દ્વિત્વાભ્યાસ કાર્ય તમને લગભગ ખ્યાલ આવી ગયો છે, અને આપણે હજી કરી રહ્યા છીએ. હજી તો 6ઠ્ઠો યા 7મો રૂબરૂ લેતા દ્વિત્વાભ્યાસ, એવા 24 આપણે કરવાના છે. અને સાથે એક જ પ્રત્યય માટે આપણે આ કરી રહ્યા છીએ. શ્લુ પ્રત્યય લાગવાથી થઈ રહ્યો છે એની વાત કરી રહ્યા છીએ, પણ એવા બીજા 4 હજી છે, કુલ 5 છે. તો એ 5 પ્રત્યયોને જ્યારે કરશું ત્યારે દ્વિત્વાભ્યાસ કાર્ય પાછું આવશે, અભ્યાસ કાર્ય આવશે. દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય બરાબર દ્વિત્વાભ્યાસ કાર્ય થશે. તો આ રીતે 5 ઉપાંગ. સૌથી પહેલા તત્વો માહેશ્વર સૂત્રો, પ્રત્યાહાર, હિતકરણ, સત્વાદી 4 વિધિ, અને પછી પ્રત્યયો, પ્રત્યયો લકારના પ્રત્યયો. તો આવીએ પાછા આપણો મૂળ ધાતુ પર આવીએ છીએ. છેલ્લે આપણે ધત્ત મધ્યમ પુરુષ બહુવચન રૂપ બનાવ્યું. ફરી પાછો તમને એક વસ્તુ યાદ કરાવી કે આપણે આ ઘુસંજ્ઞક ધાતુઓ જે છે 2 જ છે અત્યારે. ઘુસંજ્ઞક તો કુલ 6 છે, ઘુસંજ્ઞક કુલ 6 છે. એમાં જુહોત્યાદિ ત્રીજા ગણમાં 2 છે, દુધાઈ અને દુધાઈ. તો એની પ્રક્રિયા કેવી રીતે કરવી એ ફરી પાછો એકવાર તમને બતાવી દઉં, અને પછી પાછા આવીએ છીએ. અહીંયાથી તમને દેખાશે દદા તથા દધા. દા ધાતુ છે અને ધા ધાતુ છે, દુદાઈ છે અને દુધાઈ છે. અને દ્વિત્વ કરતા અંગ જે બને છે દદા અને દધા, આકારાંત, અભ્યસ્ત, અભ્યસ્ત. 1 નંબર આપ્યો છે, ફરી ધ્યાન રાખજો બરાબર. આ 2 ના માટે જ કહું છું, યાદ કરાવું છું. આપણે ઓલરેડી કરીએ છીએ, કરી રહ્યા છીએ. તો દદા તથા દધા રૂપના જે અંગ છે, અંગ, અંગ શું છે આપણને ખબર છે. ધાતુ અને વિકરણ પ્રત્યય મળે છે, અંગ બને છે. પ્રક્રિયા કરતા કરતા ભલે લોપ થાય છે તો પણ અંગ બને છે. તેમાં હલાદીપિત, હલાદીપિત, હલ આદિ, આદિમાં હલ વ્યંજન હોય. પિત્ત પ્રત્યયની વાત ચાલી રહી છે. પિત્ત પની ઈત સંજ્ઞા થાય, પની ઈત સંજ્ઞા થાય.
અને આદિમાં હલ હોય એ હલાદી પિત્ત તથા અજાદી પિત્ત. વનિત સંજ્ઞા થાય અને આદિમાં અચ હોય 9 માંથી કોઈ પણ અને હલાદીમાં 33 માંથી કોઈ પણ. એવો પ્રત્યય પરમાં હોય એટલે કે પછીથી હોય ત્યારે તેને કોઈ પણ અંગ કાર્ય કરવાનું નથી, માત્ર સંધિ કરવાનું છે. માત્ર સંધિ કરવાનું છે, બીજું કોઈ કાર્ય લાગુ પડતું નથી. દધા, દદા અને દધા ધાતુમાં, યા દા ધાતુમાં અને ધા ધાતુમાં, યા દુદાય કે દુધાઈ ધાતુ. તો હલાદી પિત્ત હોય કે અજાદી પિત્ત હોય ત્યારે માત્ર સંધિ કરવાની છે, બીજું કંઈ કરવાનું રહેતું નથી. આમે એટલા માટે તમને પાછું યાદ કરાવી દીધું છે કે અત્યારે લોટ લકાર આપણે ઉત્તમ પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચનના પ્રત્યયો બનાવીશું ત્યારે કેવા પ્રત્યય બની રહ્યા છે તો એ પ્રક્રિયા કરતા અજાદી, અજાદી પિત્ત પ્રકારના 3 થશે અને એમાં આ વસ્તુ લાગુ પડવાની છે. અને આ ઉદાહરણ એટલા પૂરતા જ આપ્યા છે. પછી નંબર 2, અજાદી અપિત્ત અને હલાદી અપિત્ત. પેલામાં પિત્તની વાત થઈ. હલાદી પિત્ત કે અજાદી પિત્ત હોય ત્યારે માત્ર સંધિ કરવાની થાય છે. સંધિમાં જે સંધિ લાગુ પડતી હશે તે મોટા ભાગે અકહ સવર્ણે દીર્ઘ લાગશે, દીર્ઘ સંધિ લાગશે. નંબર 2, અપિત્તની વાત કરીએ તો અજાદી અપિત્ત અને હલાદી અપિત્ત જ્યાં પની ઈત સંજ્ઞા નહીં થતી હોય એવા પ્રત્યયો અને આદિમાં અચ હોય કે આદિમાં હલ હોય અને એવા પ્રત્યયો પરમાં હોય ત્યારે દદા તથા દધાના આનો અંગમાં રહેલા આનો સ્ના અભ્યસ્તયો રાતથી સૂત્રથી સ્ના વિકરણ પ્રત્યય છે, પણ એ બીજા ગણ એટલે આ સિવાયના ગણમાં છે, એ આપણે આવશે ત્યારે જોઈશું. અને અભ્યસ્તયો 2 ભેગા કર્યા, સ્ના અને અભ્યસ્તયો 2 ને ભેગા કર્યા તો આ 2માં આત યાની આનો તપરકરણ છે, અહીંયા આતનું તપરકરણ કરેલું છે, આનો લોપ કરો એની લોપ થાય છે. ઉદાહરણ છે એટલા પૂરતા છે. અને પછી માત્ર ધા પૂરતું, માત્ર ધા પૂરતું ત્રીજા નંબરમાં દધસ્તથોશ્ચ, દધસ્તથોશ્ચ, દધઃ તથોશ્ચ, તથોઃ ચ. તો એ સૂત્ર કે છે માત્ર ધા પૂરતું, દુધાઈ પૂરતું કે દધા પૂરતું. તકાર આદિ, આદિમાં તકાર હોય, આદિમાં તકાર હોય કે આદિમાં થકાર હોય, ત અને થ. હવે એ ત અને થ જે છે એ હલાદી તો છે જ, હલાદી તો છે જ, પણ વર્ણની વાત ચાલી રહી છે કે તકાર અને થકાર હોય ત્યારે પ્રત્યય પરમાં હોય ત્યારે દધા ના દનો એટલે કે પૂર્વ અભ્યાસ નો દનો આગળ રહેલા દનો ધ થાય છે, ધ થાય છે. એ સ્પેશિયલ સૂત્ર દનો ધ કરવા માટે દધસ્તથોશ્ચ સૂત્ર લાગુ પડે છે. અને પછી એ આગળ પ્રક્રિયા કરતા એ ખરી ચ સૂત્ર લાગુ પડતા એ ચર્ત્વ થઈ જશે. તો આ રીતે પ્રક્રિયા થાય છે. અને ઘોષો રેધાભ્યાસ લોપશ્ચ 4 ક્રમમાં, ચોથા ક્રમમાં ઘોષો રેધાભ્યાસ લોપશ્ચ. ઘુ સંજ્ઞક, ઘુ સંજ્ઞક અને અસ ધાતુ, ઘુ સંજ્ઞક અને અસ ધાતુ. ઘોષો રેધાવ પછી હવ છે એ હી પ્રત્યય પરમાં હોય ત્યારે એમ કેવું છે. હી એ આવે છે લોટ લકારમાં મધ્યમ પુરુષ એક વચનમાં આવે છે. હી પ્રત્યય પરમાં હોય ત્યારે ઘુ સંજ્ઞક ધાતુઓના અંગનો તથા અસ ધાતુનો એકાર થઈ જાય છે, એકાર થઈ જાય છે. આમ તો આકારાંત છે અને એ આકારાંતનો એકારાંત થઈ જાય છે. અને બીજું
જે અભ્યાસ છે એટલે કે આગળ વાળો જે છે એનો લોપ થઈ જાય છે, એટલે એક જ વર્ણ ઉભો રહે છે અંગ તરીકે, અને પછી સીધો પ્રત્યય જોડી દેવાનો થાય છે, હિ પ્રત્યય. તો દેહી અને ધેહી આવી રીતે રૂપ બનતા હતા, દેહી અને ધેહી. અને પછી આપણે આ દુધાઈ અને એ પછી આવીએ દુધાઈ આપણે જોઈ રહ્યા છીએ ત્યાં આવી સીધા. ધાતુ છે આપણો દુધાય હલંત, ધાની નીચે અનુદાત, અનુદાતનું ચિહ્ન છે. તો આ ધાતુ છે. આ ધાતુની અંદર આપણી સૌથી પહેલી પ્રક્રિયા ઔપદેશિક અવસ્થામાં રહેલો ધાતુ છે, મૂળ અવસ્થામાં રહેલો ધાતુ છે. અને એ મૂળ અવસ્થાને આપણે જે વધારાના ભાગ જે છે, આમ વધારાના નથી, માપના જ છે, પણ એ ભાગનો ઉપયોગ કરવાનો છે, અને ઉપયોગ કરીને આપણે સાચી દિશા તરફ જવાનું છે, જેને સાચી દિશા કહીએ છીએ. ઓકે, તો ઈતકરણની સૌથી પહેલી પ્રક્રિયા, અને એ પહેલી પ્રક્રિયામાં બે વર્ણોને આપણે ઈત કરી દઈશું, અને એ કયા બે વર્ણો છે? તો એક પાછળ છે અને એક આગળ છે. નરેશભાઈ સુતરિયા, હા સાહેબ. ખ્યાલ આવે છે આમાં ઈતકરણ હા. કરવામાં? થોડો ખ્યાલ આવે સાહેબ. થોડો ખ્યાલ આવે છે. આમાં શું ખબર પડશે ય અને ડુમાં? હલંત્યમ સૂત્રથી એની ઈત સંજ્ઞા છે. બરાબર, બિલકુલ પૂરો ખ્યાલ આવે, થોડો નહીં. થોડો આવે. પછી આદિ ટુડાવાથી ડુ ની લોપ થશે, ઈટ સંજ્ઞા થઈ જશે, અને હા ઈત સંજ્ઞા છે. લોપ થાય છે, અને અદર્શનમ લોપ, ત્રણ સાથે જોડાયેલું છે. બરાબર છે. એટલે કે પૂરેપૂરો ખ્યાલ આવે છે, ખાલી ધ્યાન રાખવાનું છે. તમે બધા અંધારામાં છો એટલે મારી નજર તમારા સુધી પહોંચશે નહીં, એટલે પણ મારા અવાજને તમારે જોવાનો છે, જાણવાનો છે. ઓકે, તો બરાબર છે, બિલકુલ. દૂધાય, તમે બહુ પાછળથી જોડાયા છો, પણ પ્રક્રિયાનો તમને અંદાજ આવી ગયો છે. એવા ઈતકરણના 9 સૂત્રો છે, અને એ 9 સૂત્રો કંઈક જુદું પરિવર્તન કરી રહ્યા છે, ક્યાંક પાછળ, ક્યાંક વચ્ચે, ક્યાંક આગળ. એટલે લોપ કરે છે, અદર્શન કરે છે. અદર્શન થાય છે પણ સાથે કાર્ય કરતા જાય છે, અને અહીંયા પણ એવું જ કાર્ય કરતા જાય છે. યની ઈત સંજ્ઞા થવાને કારણે ઉભયપદી બની જાય છે, અને ઉભયપદી બનવા માટેનું સૂત્ર અલગ છે. પાયલ? હા સર. ઉભયપદી માટે ત્વરિત ઈત કર્તવ્યપ્રાય ક્રિયાફલી સૂત્રથી ઉભયપદી યની ઈત સંજ્ઞા કે તો ફિર સ્વરિતની સંજ્ઞા થતી હોય તેવો ધાતુ. સ્વરિત કર્તવ્યપ્રાય ક્રિયાફલે, આવું સૂત્ર છે, અને એના કારણે ઉભયપદી છે. ક્રિયાનું ફળ કર્તાને મળે તો આત્માને પદ, ક્રિયાનું ફળ પરને મળે તો પરસ્મય પદ. આવી રીતે પરગામીની અને કર્તૃગામીની આવા બે શબ્દો છે. આપણે બે કરીએ છીએ, એમાં આપણે પરસ્મય પદ અત્યારે કરી રહ્યા છીએ. તો આપણને ધાતુ મળી ગયો છે, ધાતુ મળી ગયો છે. અને આ ધાતુ મળ્યા પછી આ ધા મળ્યો એ ધાતુ સંજ્ઞા બની છે, નામકરણ બની છે. પ્રાતિપદિક નામકરણ બની છે, ધાતુની સંજ્ઞા બની છે. ધાતુની સંજ્ઞા બન્યા પછીની પ્રક્રિયા જે છે, એ આપણે કયા લકારના પ્રત્યયોનું કાર્ય કરીએ છીએ તે પ્રમાણે ડિપેન્ડ કરે છે. એટલે સાર્વધાતુક પ્રત્યયો કે આર્ધધાતુક પ્રત્યયો, આર્ધધાતુક આપણે હજી શરૂઆત કરી નથી, એટલે સાર્વધાતુક કરી રહ્યા છીએ. સાર્વધાતુકમાં 4 લકારો છે, યંગ પ્રત્યયો છે, પણ 4 લકારો છે: લટ, લઅંગ, લોટ અને વિધિલિંગ. આ 4 લકારોને યંગ પ્રત્યય લાગે છે,
ત્યારે સાર્વધાતુક પ્રત્યયો કહીશું, તિયંગ પ્રત્યયને સાર્વધાતુક કહીશું. અને સાથે સાથે સાર્વધાતુક તિયંગ પ્રત્યયો જ્યારે ઉપયોગ કરીએ છીએ, લાગે છે, ત્યારે વિકર્ણ પ્રત્યય અવશ્ય બેસે છે. વિકર્ણ પ્રત્યય ક્યાં બેસે છે? તો કે ધાતુ અને પ્રત્યયની પહેલા, તિયંગ પ્રત્યયની પહેલા વચ્ચે વિકર્ણ પ્રત્યય અવશ્ય બેસે છે, કમ્પલસરી ફરજિયાત બેસે છે. અને પરિણામે ક્યાંક બેસીને લોપ થઈ જાય છે, જેમ કે અહીંયા જ થાય છે. તો ધા, હવે વિકર્ણ પ્રત્યયની વિચાર કરીએ તો કર્તરી શપ, જ્યાં જે કોઈ વિકર્ણ પ્રત્યય નહીં આપ્યો હોય તેને સમજવાનું છે કે સપ વિકર્ણ પ્રત્યય જ લગાવવાનું છે. અને એના માટેનું સૂત્ર છે કર્તરી શપ. અને કર્તરી શપ, કર્તરી પ્રયોગમાં, કર્તરી સપ્તમી એક વચન, કર્તરી પ્રયોગમાં શપ વિકર્ણ પ્રત્યય લાગે છે. આવું તો સાથે સાથે જ્યારે શપ લાગે છે, શપ લાગે છે, આવો વિકર્ણ પ્રત્યય શપ, ત્યારે ત્યાં પણ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય. આ સ ને છૂટો પાડીએ તો સ વત્તા અ છે, અને પછી પ છે, વત્તા પ છે, આવું છે. તો પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય, અને સની પણ ઈજ સંજ્ઞા થાય છે, સની પણ ઈજ સંજ્ઞા થાય છે. દીપિકા, હા સર. સની કયા સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ? હલંત્યમ સૂત્રથી. નહીં, શની આગળ છે, સ આગળ છે, પ પાછળ છે. અંત્યમ હોય તો હલંત્યમ, પણ આ તો સ આગળ છે. ટીના, અશક્વ તદ્વિતીયથી શની ઈચ્છા. લશક્વ તદ્ધિતે, લશકુ અતદ્ધિતે, આવું સૂત્ર છે. છૂટું પાડીએ, લશક્વ તદ્ધિતે. લ શ એટલે તાલવ્ય શ, અને કુ એટલે ક વર્ગ. આટલા જો આગળ હોય આદિમાં, તો પણ તેની ઈજ સંજ્ઞા થાય છે. એ રીતે આ સ ની ઈજ સંજ્ઞા થઈ ગઈ. અ બચ્યો, પણ આ સપમાં આપણને રહસ્ય એટલું બધું છે કે તિયંગ પ્રત્યયોમાં પિત્ત અપિત્ત તો આવે છે. હલાદી પિત્ત, અજાદી પિત્ત, અપિત્ત આવે છે, હલાદી અપિત્ત ને અજાદી અપિત્ત આવે છે. એવું જ અહીંયા પણ સપમાં પણ વિકર્ણ પ્રત્યયમાં પણ આવે છે. તો અહીંયા પ જે છે એ પની ઈજ સંજ્ઞા થવાને કારણે એ પિત્ત પણ કહેવાય છે, વિકર્ણ પ્રત્યય પણ પિત્ત કહેવાય છે, અને સાથે સાથે સની ઈજ સંજ્ઞા થવાને કારણે સિત પણ કહેવાય છે. અને સની ઈજ સંજ્ઞા થાય ત્યારે એ સાર્વધાતુક વિકર્ણ પ્રત્યય પણ તરીકે પણ ઓળખાય છે. તો આ રીતે સાથે સાથે પિત્ત બની ગયો, સાર્વધાતુક પણ બની ગયો, બે નામકરણ થયા, અને ત્રીજું નામકરણ કરી દઈએ, અને લઈને કરી દઈએ, અને લઈને કરી દઈએ તો અજાદી પિત્ત, અજાદી પિત્ત. આવું નામકરણ વિકર્ણ પ્રત્યયમાં પણ લાગે છે. તિયંગમાં તો લાગે છે, સાથે સાથે વિકર્ણમાં પણ લાગે છે. પણ આ એક જ વિકર્ણ પ્રત્યય એવો છે કે જેમાં આ વસ્તુ ઘટશે. બાકી 6 લકારો એટલે બીજા 5 લકારો છે જેમાં પણ સની ઈજ સંજ્ઞા તો થાય છે, થશે. જેમ જેમ આગળ જઈશું તેમ તેમ જોઈશું. પણ પિત્ત નહીં થાય બીજા વિકર્ણ પ્રત્યયોમાં. અને પિત્ત થાય ત્યારે શું પરિસ્થિતિ આગળ નિર્માણ થાય છે? પની સંજ્ઞા થાય ત્યારે શું નિર્માણ થાય છે પ્રક્રિયામાં? પાયલ, હા સર, જો ઈગંત અંગ હોય તો તેમાં ગુણ થાય છે. બરાબર છે. એટલે પિત્ત થવાને કારણે ઈગંત અંગ હોય તો ગુણ થાય છે. અને ગુણમાં એટલે ધાતુ અને વિકર્ણ પ્રત્યય જોડાય છે ત્યારે ગુણ થાય છે. અને ઉપધા હોય ત્યારે ઉપધામાં પણ ઈગંત હોય, હલાદી અજાદી, ત્યારે પણ ગુણ થાય છે, વગેરે વગેરે. તો આ પની ઈજ સંજ્ઞા થવાને પિત્તનો આટલો પ્રભાવ પડે છે. અને જ્યાં પની ઈજ સંજ્ઞા નહીં થતી ત્યાં અતિદેશ થાય છે. અને એ અતિદેશનો પ્રભાવ આનાથી મોટો છે કે ગુણ થવા દેતું નથી. આ એ છે ડિપેન્ડ. એટલે યંગ પ્રત્યયમાં પિત્ત અપિત્ત અને વિકર્ણ પ્રત્યયમાં પિત્ત અપિત્ત. તો વિકર્ણ પ્રત્યયમાં માત્ર શપમાં જ આ વસ્તુ ઘટશે. બાકીમાં સની ઈજ સંજ્ઞા થશે એટલે સિક તો કેવા છે? સિક તો કેવા છે? સાર્વધાતુકમ તિયંગ સિત સાર્વધાતુકમ સૂત્ર જે છે, તિયંગ સિત સાર્વધાતુકમ. એટલે 6 એ 6 સિત તો કેવા છે, એટલે કે સાર્વધાતુક તો કેવા છે, પણ પિત્ત નહીં કહેવાય. પિત્ત માત્ર સપ જ કહેવાશે. અને પછી એટલે કે ગુણ પ્રક્રિયા આ સપ લાગુ પડશે ત્યારે થશે,
અને તિયંગ પ્રત્યયોમાં પણ પિત હશે તો પણ ગુણની પ્રક્રિયા લાગુ પડશે. પણ શરત ઇગંત અંગ હોય તો ઇક અંત પ્રત્યાહાર છે તો થશે. ઓકે. અને ક્યાંક આપણને વિશેષ સૂત્રોથી આપણે પ્રક્રિયા અલગ કરીએ, ક્યાં ગુણનો નિષેધ વગેરે. તો આ ખાલી સ્પષ્ટતા તમને આગળ આપણે કરી દીધી હતી, પણ ફરી તમને મેં યાદ કરાવી દીધું. તો હવે આપણે કર્તરી શબ્દો લાવીએ છીએ. કર્તરી શબ્દો લાવીએ એટલે કે લાવીએ યાની સપ જ લાવીએ. પણ એ સપને કર્તરી શબ્દથી યાની વિકરણ પ્રત્યય જે છે જુહોત્યાદિ ભ્યઃ શ્લુઃ, એ શ્લુનો અર્થ જ લોપ કરવો થાય છે. 4 પદો લોપ કરવાના આપે છે. લોપ એ છે, લુપ છે, શ્લુ છે વગેરે. તો એમાંનું શ્લુ પણ એનો અર્થ લોપ કરનાર લોપ જ અર્થ થાય છે. પણ સાથે સાથે બીજો પણ અર્થ કરતું જાય છે કે જ્યારે શ્લુ લાગે છે ત્યારે દ્વિત્વ કરવું, અને દ્વિત્વ કરવા માટે શ્લૌ સૂત્રથી દ્વિત્વ કરવાનું થાય છે. તો આ 2 સૂત્ર કામ કરે છે. એક તો લોપ કરે છે અને સાથે સાથે કહેતું જાય છે કે શ્લૌ સૂત્રથી તમારે દ્વિત્વ કરવું. પરિણામે ધા ધા બની જાય છે. ધા ધા બની જાય છે. વિક્રમ બરાબર છે ને? આવીએ આગળ. ધાધા કર્યા પછી ધાધા એટલે દ્વિત્વ કરી, સાથે સાથે નામકરણ પણ થઈ જાય છે. આ ધા અભ્યાસ અને 2 ને ભેગા કરીએ તો અભ્યસ્ત. ધા પૂર્વ અભ્યાસ, ઉભે અભ્યસ્તમ. આ રીતે 2 નામકરણ બને છે. હવે પ્રક્રિયા અભ્યાસની કરીએ છીએ. અભ્યાસની પ્રક્રિયા કરતા રસ્વ સૂત્રથી આપણે અભ્યાસને રસ્વ કરી દઈએ છીએ, એટલે કે ધ કરી દઈએ છીએ. અને આ એમને એમ રાખીએ છીએ ધ ધા રસ્વ સૂત્ર. એકાદ છે, હલાદિશેષ સૂત્ર આવે છે પણ પરિવર્તન કંઈ આવતું નથી, એટલે એકાદ હોવાને કારણે. તો હ્રસ્વ સૂત્રથી અભ્યાસમાં રહેલ આકારાંત છે એટલે કે દીર્ઘ છે તો એને રસ્વ કરી દઈએ છીએ. હવે આ જે નામકરણ જે છે એ નામકરણમાં કોઈ પણ એક જ નામકરણ પડશે, 2 નામકરણ નહીં પડે. અને 2 નામકરણ કરવા જઈએ તો ક્રિયા કઈ કરવી એમની મુશ્કેલી ઊભી થઈ જાય છે. એટલે આવા ઘણી વસ્તુ આવશે આવી કે એમાં કયું નામકરણ કરવું. ખાસ કરીને આપણે સંધિ કરીએ છીએ ત્યારે પણ આવો પ્રશ્ન ઊભો થશે. ત્યારે કોઈ પણ એક જ નામકરણ રહેશે. ઓકે. તો રસ્વ સૂત્રથી ધધા થઈ જાય છે. અને ધધા થયા પછી આગળની પ્રક્રિયા જે છે આપણી એ ધ અને ધા માંથી કરી દઈશું અભ્યાસે ચર્ચ. અભ્યાસે ચર્ચ. અભ્યાસમાં જો જસ હશે તો જસ કરી દઈશું, અને જો ખય હશે તો ચર કરી દઈશું. આ હું હવે પ્રત્યાહારની ભાષામાં બોલું છું. એટલા માટે હવે પ્રત્યાહારની ભાષામાં બોલું છું કે આ પ્રત્યાહારો શું છે એ તમને ખ્યાલ આવી ગયો છે. અને ના આવ્યો હોય તો ફરી પાછા કક્કામાં જવું પડશે. એટલે કે 42 યા 44 પ્રત્યાહારોને સરખી રીતે જાણવા પડશે તો ખ્યાલ આવશે. તો ધધા જે છે અભ્યાસે ચર્ચ. તો જસ સતા લાગ્યું એટલે 5 5 10 એટલે ત્રીજો અને ચોથો. ત્રીજામાં 5 જસ છે. અને જસ માં જો કરીએ ચોથાના 5 કરીએ તો સ બદલાઈ જાય છે જસમાં, તો મૂર્ધન્ય થઈ જશે. અને અહીંયા 2 હરોળ ત્રીજી ચોથી ગણીએ તો તાલવ્ય છેલ્લે થઈ જશે તો 10 થશે. તો એ 10માં એટલે કે જસમાં જો 2 જસ છે, આવી રીતે જસ આ આપણે લાગુ પાડવાનું છે. અને બીજો જસ આવય છે તો આ હોય તો માત્ર ચોથો, એટલે 5 ચોથા. અને આ હોય તો 10 ત્રીજો અને ચોથો. તો આપણે આ જસ સ્વીકારવાનો છે.
આ નથી, તો એ જસનો શું થઈ જાય છે? તો કે જસ થઈ જાય છે. અહીંયા આ જસ એટલે આ જ સ છે. જબગડ જબગડ તો આ જસ થઈ જાય. કોનો? આ જસ. એટલે કે ત્રીજો હોય કે આ ચોથો હોય તો એ ચોથાનો એટલે કે આ જસનો આ જસ થઈ જશે. અહીંયા એ જ પરિસ્થિતિ નિર્માણ થાય છે. અને જો ખઈ ખઈ કપાઈ ખઈ કપાઈમાં ખઈ તો આ ખઈ બરાબર 5. અરે પહેલો ને બીજો એટલે 10 થશે. અને એમાંથી ચર થઈ જાય એટલે માત્ર પહેલો થઈ જાય. એ અભ્યાસે ચર છે. સૂત્ર આટલી પ્રક્રિયા. નાનું સૂત્ર બહુ નાનું છે, પણ પ્રક્રિયા આટલે સુધી આપણે પહોંચવું પડે તો આપણને ખ્યાલ આવે. ઓકે, તો ધધા અંગ બન્યું છે. ધધા અંગ બન્યું વાર છે. અભ્યાસે ચર હજી લગાવીશું તો અહીંયા ધનો દ થઈ જશે અને અહીંયા ધા થઈ જશે એટલે દધા થાય છે. દધા થાય છે. હવે અંગ આપણું બની જાય છે. આ બાજુ પ્રત્યય તરફ આવીએ તો પ્રત્યયમાં આપણે લોટ લકાર ઉત્તમ પુરુષમાં મીપ છે. એક વચનમાં મીપ છે. આવો પ્રત્યય છે. અને મીપને હલંત્યમ સૂત્રથી પની ઈત સંજ્ઞા કરી દીધી, પની ઈત સંજ્ઞા કરી દીધી, સાથે પિત્ત પણ થઈ ગયું. પની થવાને કારણે, ઈત સંજ્ઞા થવાને કારણે પિત્ત પણ છે. રહ્યો મી અને મીને આપણે મેરની સૂત્રથી, આ મી છે એનો મેહેની એટલે કે આ મીનો શું કરવાનો છે? તો કે ની કરવાનો છે. આદેશ કરવાનો છે. આદેશ કરવાનો છે. તો ની થઈ ગયો. હવે જ્યારે ની થાય છે ત્યારે એ અપિત બની જાય છે. પણ હજી એક આગમ કરવાનો છે, મિત્રને બોલાવવાનો છે. અને એ મિત્ર સૂત્રથી આવશે આડુતમસ્ય પિત્ત. તો 8 નો આગમ કરે છે. 8 આડુતમસ્ય પિત્ત. 8 ઉત્તમસ્ય પિત્ત આવું સૂત્ર કહે છે. 8 ઉત્તમસ્ય પિત્ત. તો 8 માં ટ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જાય છે. 8 માં હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જાય છે. અને બચે આ, તો એ આને ક્યાં બેસાડો? તો એના માટે જવાબદાર ટ છે. આદ્યંતૌ ટકીતો. તો કે આદિમાં હોય, ટ ની ઈત સંજ્ઞા થતી હોય તો આદિમાં, અને ક ની ઈત સંજ્ઞા થતી હોય આદ્યંતૌ ટકીતો, ક ની ઈત સંજ્ઞા થતી હોય તો અંતમાં. આવું આપણને આદ્યંતૌ ટકીતો સૂત્ર કહે છે. એટલે આને હવે આપણે આગળ બેસાડી દઈએ એટલે બની જાય છે આની બની જાય છે. આ પ્રત્યય બની ગયો. અને સાથે પિત્ત પણ થઈ જાય છે. પિત્ત થવામાં અતિદેશ થયો છે. આપણું ઉપાંગ જે છે 5 ઉપાંગમાં, એમાં ચોથું ઉપાંગ જે છે અતિદેશનું છે. તો આ જ્યારે ની લાવ્યા ત્યારે આદેશ થયો હતો. મીને હટાવીને લાવ્યા છે. આદેશ જે છે શત્રુવત છે અને આગમ છે મિત્રવત છે. એટલે આ શત્રુવત થી ની આવ્યો એટલે પિત્ત પણ જતો રહ્યો. અને પણ પછી પાછું 8 ઉત્તમસ્ય પિત્ત આડુતમસ્ય પિત્ત સૂત્ર આવ્યું એટલે 8 નો આગમ કરીએ છીએ, મિત્રને લાવીએ છીએ, આગળ બેસાડીએ છીએ અને સાથે પિત્ત પણ કરીએ છીએ. અતિદેશથી કરીએ છીએ. કારણ કે પની તો પહેલા થઈ હતી પણ પછી અપિત થઈ ગયો હતો નીને આવવાથી. પણ ફરી પાછો આપણે અતિદેશથી પિત્ત કરી દઈએ છીએ. આવા લોટ લકારમાં ઉત્તમ પુરુષના ત્રણેય પ્રત્યયોમાં, એકવચન, દ્વિવચન, બહુવચનમાં અને આત્મનેપદમાં પણ ઉત્તમ પુરુષમાં એકવચન, દ્વિવચન, બહુવચનમાં આડુતમસ્ય પિત્ત સૂત્ર લાગે છે. તો આની પ્રત્યય બની ગયો. હવે આ બાજુ છે દધા છે, આકારાંત છે અને અહીંયા પણ આ છે. 2 આ છે. તો તમને મેં શરૂઆતમાં આગળ બતાવ્યું દદા અને દધામાં શું થાય છે એટલે કે પ્રત્યયો અહીંયા આની પ્રત્યય આપણો મળી ગયો. પિત્ત પણ છે, અતિદેશથી થઈ ગયો છે. અને આગળ આ છે એટલે અજાદી પિત્ત થઈ ગયેલો છે.
અને અજાદિપિત હોય કે હલાદિપિત હોય ત્યારે શું કરવાનું છે એ તમને શરૂઆતમાં જ મેં બતાવી દીધું શું કરવાનું છે. વિના અજાદિપિત કે હલાદિપિત હોય ત્યારે કોઈ કાર્ય કરવાનું રહેતું નથી, જોડી દેવાનું હોય છે. અને જ્યાં સંધિ લાગુ પડે ત્યાં સંધિ કરવાની હોય છે. તો અહીંયા દધા અને પ્લસ આની છે, તો અહીંયા અકહ સવર્ણે દીર્ઘ સંધિ લાગુ પડે છે અને દધાની બની જાય છે. બરાબર. અકહ સવર્ણે દીર્ઘ આ વત્તા આ બરાબર આ વત્તા આ બરાબર આ. તો એ અકહ સવર્ણે દીર્ઘ સંધિ લાગુ પડે છે અને પરિણામે આ અને આ બરાબર આ જ થાય છે. આમ તો અહીંયા બે માત્રા છે ને અહીંયા બે માત્રા છે, તો ચાર માત્રા થાય. પણ આવી કોઈ ચાર માત્રા આપણે થતી નથી. 3 માત્રા સુધી થાય છે પણ એ વૈદિકમાં થાય છે. પણ લૌકિકમાં માત્ર 2 જ માત્રા થાય છે, છંદની દ્રષ્ટિએ જોઈએ તો પણ. તો અહીંયા અકહ સવર્ણે દીર્ઘથી આપણે આ જ રાખીએ છીએ. એટલે હવે બની જશે દ, પછી ધા અને પછી ની. દધાની આ રૂપ સિદ્ધ થઈ ગયું. તો આવી રીતે બાકીના બે પ્રત્યયો દ્વિવચન અને બહુવચનમાં પણ સેમ પ્રક્રિયા લાગુ પડશે. એટલે કે આ અંગ સુધી તો આપણે પહોંચી ગયા છીએ અને પછી આપણે માત્ર પ્રત્યય જ બદલીએ દ્વિવચનનો. તો દ્વિવચનનો આપણી પાસે પ્રત્યય છે વસ છે, વસ છે. અને બહુવચનનો જોડે લઈ લઈએ તો મસ છે, મસ છે. તો આ બે પ્રત્યય આપણી પાસે છે. આ બાજુ દધા સુધી અંગ ક્લિયર કરી દીધું બહુ જ ધીમેથી, શાંતિથી. હવે અહીંયા વસ અને મસમાં પ્રત્યય બનાવવાના છે લોટ લકારના પરસ્મય પદના. રીતેશભાઈ? હા. શું પ્રત્યય વસમાં અને મસમાં? વસ અને મસ. સમોલોપ શનો લોપ કયા સૂત્ર? હલંત્યમ સૂત્રથી. આમાં સનો હલંત્યમ થી સૂત્રથી લોપ થાય છે પણ હલંત્યમ થી નથી થતો. સનો લોપ ન વિભક્ત તુષ્મઃ સૂત્ર જ્યારે આવે ત્યારે લોપ નથી કરતું, પણ અહીંયા લોપ કરે છે. પણ એના માટે સૂત્ર અહીંયા બીજું છે. એ બીજું સૂત્ર અહીંયા છે. આમ તો લોટો લંગવત, લોટો લંગવત પહેલા લાગુ પડશે, સૂચના લાગુ પડશે. આદેશ જ ખાલી સૂચના છે અને એ સૂચના વાળું સૂત્ર લોટો લંગવત છે. અને લોટો લંગવત પછી ત્યાં અંગમાં કયું કામ કરતું હતું? તો કે નિત્યમ ગીત, નિત્યમ ગીત આવું સૂત્ર કામ કરે છે. અને નિત્યમ ગીત સનો લોપ થાય છે. નિત્યમ ગીત થી સનો લોપ થાય છે બંનેમાં, વર્તમાનમાં. બાકી સની પ્રક્રિયા આપણે વિસર્ગ સુધી પહોંચાડીએ છીએ, ન વિભક્ત તુષ્માથી નહીં જતો. પણ અહીંયા નિત્યમ ગીત લોટો લંગવતમાં એટલે લંગ લકારમાં આ સૂત્ર આવ્યું છે અને એને જ આપણે લોટો લંગવત તરીકે લઈએ છીએ. અને એમાં નિત્યમ હંમેશના માટે બંને આ પ્રત્યયમાં સનો લોપ કરીએ છીએ. એ તો નહીં કરતા પણ લોપ કરીએ છીએ. એટલે નિત્યમ ગીત સૂત્રથી. અને આડું તમસ્ય પિત્ત છે, બંનેમાં લગાડીશું. એટલે અહીંયા વ અને મ થઈ ગયો, વ અને મ થઈ ગયો. પણ પછી આડું તમસ્ય પિત્તથી આપણે લગાવીશું એટલે આ એ આગળ બેસશે. એટલે બની જશે આવ બની જશે અને આ બાજુ આમ બની જશે. આવ આમ આવા બે પ્રત્યયો બની જશે. હવે આ બાજુ દધા અંગ છે આપણી પાસે અને એ દધા અંગમાં આ બાજુ આ છે, આકારાંત અંગ છે. બંને આ છે અને સાથે પિત્ત છે. અને પિત્ત હોવાને કારણે કંઈ કરવાનું થતું નથી, માત્ર જોડવાનું છે. પણ જોડવામાં આપણને એક સંધિ કામ કરી રહી છે, એ અકહ સવર્ણે દીર્ઘ. એથી હવે બે પ્રત્યય બનાવી દઈએ તો બની જાય છે દધાવ અને દધા મ, આખો મ અને આખો વ. તો દધાની
દધાવ, દધામ, આવી રીતે ઉત્તમ પુરુષ, લોટ લકાર, પરસ્મય પદ. ઓકે, થશે હું ધારણ કરું, અમે બે ધારણ કરીએ, અમે બધા ધારણ કરીએ, આજ્ઞા છે. તો નવે નવ રૂપો. પ્રથમ પુરુષ એક વચન, દધાતુ, ધત્તાત બે બને છે. દ્વિવચનમાં ધત્તામ અને બહુવચનમાં દધતુ. ઉત્તમ પુરુષ એક વચન ધેહી, ધત્તાત, ધેહી, ધત્તાત. દ્વિવચન ધત્તમ અને બહુવચન ધત્ત. ઉત્તમ પુરુષ એક વચન દધાની, દ્વિવચન દધાવ, બહુવચન દધામ. તો આ રીતે નવે નવ લોટ લકાર પરસ્મય પદ ના રૂપો સિદ્ધ થાય છે. પાયલ. વિના. હા સર. નવે નવ દધા રૂપો. હા સર. દધાતુ, ધત્તાત, ધત્તામ અને દધતુ. ધેહી, ધત્તાત, ધત્તમ અને ધત્ત. દધાની, દધાવ, દધામ. બરાબર છે. પાયલ. હમ. બોલી જાઓ. હા. દધાતુ, ધત્તાત, ધત્તામ, દધતુ. દેહી, ધત્તાત, ધત્તમ, દત્ત. દધાની, દધાવ અને દધામ. બરાબર છે. તો આ રીતે નવ પ્રત્યય નવ રૂપ આપણે સિદ્ધ કર્યા. દધા, યા ધા, યા દુધાઈ, ધાતુ. અને હવે આપણે છેલ્લો લકાર આવે છે અને વિધિલિંગ લકાર છે. વિધિલિંગ લકારમાં પેલા પ્રત્યયો યાદ કરી લઈએ અને પછી સિદ્ધ કરીએ. તો પ્રત્યયોમાં આપણી પાસે છે વિધિલિંગ લકાર, પરસ્મય પદ, પરસ્મય પદ. તો વિધિલિંગ લકાર પરસ્મય પદમાં આપણે સૌથી પહેલા મૂળ પ્રત્યયોને યાદ કરી લઈએ. તો મૂળ પ્રત્યય આપણા તિપ્તસ્છી, સિત્થસ્થ અને મિકવસ્મસ. આ આપણા મૂળ પ્રત્યયો છે. અને એ મૂળ પ્રત્યયોમાં તમને ખોલીને બતાવી દઉં. વિધિલિંગ પરસ્મય પદ અને એમાં સૌથી પહેલા આપણે અનદંત બનાવીએ છીએ. કારણ કે આપણે અભ્યસ્ત ધાતુ જે આપણો છે એ દ્વિત્વ કાર્યવાળો છે, એટલે અભ્યસ્ત વાળો છે. એટલે અને આમાંય આપણે પહેલા અનદંત બનાવીએ છીએ આમે, અને પછી અદંતના બનાવીએ છીએ. કેમ? તો કે એમાં એક જ સૂત્ર લગાવવાથી યાનો આપણે લોપ કરીએ છીએ. અતો એ સૂત્રથી કરતા. તો અહીંયા
પરસ્મય પદ અને અનદંત. તો તિપ્તશ્ચી સિપ્તસ્થમી પસ્મસ એ આપણે કોમન પ્રત્યયો છે અને એમાં ટીપ લઈએ તો ટીપમાં પ જે છે હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરી દઈએ છીએ અને ઈતશ્ચથી ટીમાં રહેલો ઈ જે છે એનો પણ લોપ કરી દઈએ છીએ એટલે ત એકલો રહે છે અને પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત તો ગીત છે એ નવે નવ પ્રત્યયોમાં લાગુ પડશે. યાસુટનો આગમ થશે ક્યાં પરસ્મય પદના પ્રત્યયોમાં સાથે ઉદાત્ત તરીકે ગણાશે અને ગીત છે યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે. તો યાસ ની ઈત સંજ્ઞા થઈ જાય છે હલંત્યમ સૂત્રથી. યાસુમાં ઉ જે છે ઉચ્ચારણાર્થે છે એટલે યાસ બચે છે, સહલંત બચે છે, આવી રીતે બચે છે. અને ક્યાં મૂકવો તો ટની ઈત સંજ્ઞા થવાને કારણે આદ્યંતો ટકીતોથી આદિમાં બેસ છે અને યાસ વત્તા ત પછી સાથે સાથે જો પ્રત્યયમાં ત હોય કે થ હોય તો શુટ તીથો સૂત્રથી આપણે શુટનો આગમ કરીએ છીએ. શુટના આગમમાં પણ ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરીશું. શુમાં ઉ જે છે એ ઉચ્ચારણાર્થે છે એટલે એકલો સ રહે છે. તો એને ક્યાં મૂકીએ છીએ તો કે એના માટે નિમિત્ત બને છે ત યા થ હોય તો થ, ત હોય તો ત. તો અહીંયા આપણી પાસે ત છે, આ ત છે એની આગળ એક યાસ બેસાડ્યો છે અને એ તની આગળ આપણે નિમિત્ત બનવાને કારણે શુટ એટલે કે સ ને બેસાડીએ છીએ. તો આ સ જે છે એ યાસુટ પછી બેસે છે એટલે કે યાસ પછી બેસે છે, તની આગળ બેસે છે એટલે યાસ વત્તા સ અને પછી ત વત્તા ત અને છેલ્લે લિઅંગ શલોપો અનંત્યસ્ય. લિયંગ લકારમાં શનો લોપ થાય છે. સલોપ ક્યારે તો કે અનંત્યસ્ય અંતે નહીં હોય એવા સનો, આગળ હોય વચ્ચે હોય પણ અંતે નહીં હોવો જોઈએ તો એ સનો લોપ થાય છે. એટલે આપણી પાસે યાસમાં સ આગળ છે, આ શુટનો સ પણ આગળ છે, તની આગળ છે, અંતે તો ત છે એટલે એ બે સનો આપણે લોપ કરી દઈએ છીએ અને એકલો યા બચે છે, અહીંયા યા બચે છે અને આ છેલ્લે ત છે, પરિણામે યાત બની જાય છે, આ પ્રત્યય બની જાય છે. એ રીતે અહીંયા પણ તસ છે. હા બોલો. હિતેશ એક મિનિટ ઓકે. હા સાહેબ. હા અવાજ આવતો હતો તમારા ત્યાંથી ઓડિયોમાંથી. સોરી સાહેબ, ચાલુ થઈ ગયું. ઓકે હા એટલે મને ખ્યાલ આવી જાય એટલે હું સૂચના આપી દઈશ એટલે એનો કોઈ પ્રશ્ન નહીં. ઓકે તો તસ પ્રથમ પુરુષ દ્વિવચન. તસ્થસ્થ મીપામ તાન તંતામથી તામ થાય છે અને બાકીની પ્રક્રિયા યાસુટ પરસ્મય પદેશ ઉદાત્તો ગીત છે અને જ્યાં ત અને થ હોય ત્યાં સુટ્ટી થો અને લિયંગ સલોપો અનંત્યસ્યથી સનો લોપ કરીએ છીએ અને યાતામ કરીએ છીએ. જી પ્રત્યયમાં યાસુટ પરસ્મય પદેશ નવે નવમાં સાથે આ આપણું જે અભ્યસ્ત છે જુષ કરીએ છીએ અને પછી છી હોવાને કારણે જુષ કરીએ છીએ. જુષમાં છેલ્લે ઉ રહે છે અને યાસુટ તો છે જ આગળ અને ઉષ્ય પદાંતાથી યુહુ કરી દઈએ છીએ, પરરૂપ એક આદેશ કરી દઈએ છીએ એટલે યુહુ બની જાય છે. યાત, યાતામ, યુહુ. મધ્યમ પુરુષ એકવચન તરફ આવીએ તો સીપ છે,
સીપ છે, પની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા કરીએ છીએ, ઈતસ્યથી ઈનો લોપ કરીએ છીએ, યાસુટ પરસ્મય પદે શુદ્ધાર્થ ગીતથી યાસુટ લાવીએ છીએ, સ છે એટલે તથ નથી, શુક્તિ થો લાગશે નહીં, પણ લિયમ શરૂ યા હા યાહુ જે થયું યુહુ હા યુહુ જે થયું તો હા, યા જેમાં. અને ઉ એ યાનો ય કેવી રીતનો સેજ ઓકે ફરી કોને ઓકે બતાવી દો. એના માટે સૂત્ર જે છે હું વળી લાવું છું. પહેલા તો અહીંયા સુધી તો બરાબર છે, જી આપણો મૂળ પ્રત્યય છે, આ જી મૂળ પ્રત્યય છે, તમને હાઈલાઈટ કરતો રહું છું, બરાબર. હા. પછી યાસુટ તો બધે લાગે છે, 99 માં લાગે છે, એનો કોઈ પ્રશ્ન નથી આવતો. હા પણ આપણો પ્રત્યય આપણે જે ધાતુ આપણો જે છે એ અભ્યસ્ત છે. જો ત્યાદી ગણના 24 બધા અભ્યસ્ત છે. અનદન તો છે જ, પણ સાથે અભ્યસ્ત છે. દ્વિત્વ કાર્ય થાય છે, અભ્યાસ કાર્ય થાય છે, એટલે અભ્યસ્ત છે. તો હવે એવા ધાતુઓમાં સૂત્ર ઝેર જુશ લાગે છે, ઝેર જુશ. તો ઝેર જુશ સૂત્રથી આપણે શું કરીએ છીએ તો કે સ સુધીની પ્રક્રિયા એ આપણે વિસર્ગ સુધીની પહોંચે છે. એટલે જુશ ઝેર જુશમાં એટલે જેહે એટલે કે જેહે નો અર્થ થાય છે જીનો ષષ્ઠી એક વચન છે. એટલે આ જેહે જે છે ઝેર જુશ પ્રકાર અહીંયા વિસર્ગ આવી જશે જેહે. તો જેહે એટલે એનો અર્થ જીનો એવો થશે. જીનો શું થાય તો કે જુશ લાગે છે, જુશ આ જુશ. અને એ જુશની અંદર ઈતકરણ કરવાનું થશે, ઈતકરણ કરવાનું થશે. તો ઈતકરણમાં સમા તો કઈ સવાનું નથી, ન વિભક્ત તુસ્માહ રોકી લે છે. પણ જુસમાં એટલે જ અને ઉ અને સ એવું છે. એટલે જ ઉ સ આનું પૂર્વી કરીએ ત્યારે જ હલન થઈ જશે અને ઉસ થઈ જશે. ત્યારે એ જ પણ ઈતકરણ થઈ જશે. તો ચૂટુ સૂત્ર થઈ જશે, ચૂટુ સૂત્ર. એટલે ચૂટુ સૂત્ર આગળથી ઈતકરણ કરે છે. એટલે ચ વર્ગ અને ટ વર્ગ. તો આપણો જ જે છે એ ચ વર્ગનો છે. એટલે જ ગયો એટલે ઉસ રહ્યો. એ આ ઉસ રહ્યો. યાસુટ તો આગળ છે જ. ઓકે, હવે આટલે સુધી ક્લિયર. અને હવે હા ઉસમાંથી આપણે ઉહુ સુધી જે કરીએ છીએ એ સ ની પ્રક્રિયા કરીએ છીએ. સ ની પ્રક્રિયા કરીએ. પ્રોબ્લેમ યાનો ય કેવી એના પર રીતે જ આવું છું, એના પર જ આવું છું. હા, એક જ સૂત્ર છે હા, એના માટે. પણ પહેલા હા. ઉહુ સુધી આવી ગયા. ઉહુ હા સુધી એ તો પ્રક્રિયા ખ્યાલ થઈ આવી ગઈ. ગયો. હા અને હા સસજુ યા જે શરૂ ને છે તો ખ્યાલ આવી ગયો. અને યા જે છે એ યા તો યાસુટનો છે, આગમનો છે. એટલે યા અને ઉહુ એટલે યા અને ઉ આ બેનો મેળ ખાતો નથી. યા આકારાંત છે અને આ ઉકારાંત છે. આવું થયું ને, પ્રશ્ન એટલા માટે આવે છે, હું સમજી જાઉં. પણ હવે આ સૂત્ર જે છે ને ઉષ્ય પદાંતાત, ઉષ્ય પદાંતાત, એ સૂત્ર હું તમને ખોલીને હવે બતાવી દઉં. એટલે આપણું નિરાકરણ આવી જાય અને કેવી રીતે યુહુ થઈ ગયું. આમ પરરૂપ એકાદેશ થાય છે, પણ કેવી રીતે થાય છે તમને હું બતાવી દઉં. એટલે આ સૂત્ર જ હું તમને બતાવું છું. ઉષ્ય પદાંતાત, બરોબર છે. પદાંત ને પદને અંતે ઉ એમ કેવું છે, પણ સૂત્ર તમને ખોલું છું. ઉષ્ય પદાંતાત. હાલું હવે તમને સૂત્ર દેખાશે. હા હા ઉષ્ય પદાંતાત સૂત્ર દેખાશે, બરાબર છે. તો હવે 6 છન્નું સૂત્ર છે નંબર. એમાં છૂટું પાડીએ તો ઉસી સપ્તમી છે. એટલે ઉસી નો અર્થ શું? ઉસ. એમાં મૂળ ઉસ છે, મૂળ ઉસ છે. તો ઉસમાં આપણે શું કર્યું હતું? એટલે જુસનું જ ઉસ આપણે કર્યું હતું.
જે હમ, થયું હમ. સૂત્રથી હા એમાં ઉસ કર્યું હતું અને ઉસમાં જે સ જે છે એને આપણે વિસર્ગ સુધી પહોંચાડ્યું હતું સને, હમ. કારણ કે નવી હા. વસ્તુ ઉસમાંથી જવાનો નતો અને ના, જ સસર્ગ આપણે સુરેથી છૂટું કર્યું થી હતું. ગયો હતો એટલે ઉસ રહ્યું અને ઉસ હમ. ઉસનું ઉસી 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 હમ. એટલે સપ્તમી વિભક્તિ એક વચન થયું અને સપ્તમી બરાબર. જ્યાં લાગે સપ્તમી જ્યાં લાગે ત્યાં પરમાં હોય હમ. એટલે કે છેલ્લે હોય, પરમાં પછીથી હોય એટલે આગળ બીજો બેઠો છે એ પરમાં હોય હમ. એટલે સપ્તમી એક વચન હમ. ઉસનું ઉસી હમ અને હમ. અપદાંતાત 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 પદના અંતે નહીં હોય એમ કેવું હમ. પંચમી એક વચન હમ અને એની અનુવૃત્તિ આવી રહી છે આત અને આત એટલે તનું તપરકરણ છે એટલે કે આ હમ. આપણી પાસે યા હમ. છે યા હમ એટલે હમ. યામાં આ રહેલો છે હા. અનુવૃત્તિ આવી રહી છે 6:187 માં હમ. આત્મા આ તપરકરણ છે અહીંયા અનુવૃત્તિમાં હમ એટલે કે એકલો આ એ તપરકરણ માટે હા, બરાબર. એટલે આ છે આપણી પાસે પરસ્ય તત્કાલીન. હા ઉસીમાં એટલે ઉસમાં આપણે એટલે હમ. ઉહુ જે થયો છે ને ઉહુ અને એ હમ. ઉહુની હમ. આગળ યાનો આ છે આનું હમ. પૂરું ય વત્તા આ આવું કરીએ તો યા થઈ જાય હમ હમ. એમાં આ છે આ છે હમ હવે કે છે બીજી અનુવૃત્તિ આવી રહી છે પરરૂપમ પરરૂપમ પરરૂપ એટલે શું પછીનું પછીનું એટલે ઉ આપણો ઉ છે ઉહુ છે હમ પરરૂપ હમ. હમ. પરરૂપ અને પૂર્વરૂપ પૂર્વમાં આ છે પરમાં હમ. ઉષ્ણ ઉહુ છે ઓહો છે અને અચી પરમાં હોય ત્યારે એટલે આપણી ઉહુ તો હમ. અચી જ છે અચ જ છે હજી હા, અચ્છા. એટલે અનુવૃત્તિ આત પરરૂપમ અને અચી એટલે અચી પણ છે આ ઉ એ તો અચ પણ છે એટલે હમ. અચી પરમાં હોય ત્યારે અધિકાર છે સંહિતાયામ સંહિતા એટલે કે સંધિનું છે એક હમ. પૂર્વ પરયો હો એક જ બની જાય છે એક એટલે આ અને ઉ એ બે એક બની જશે અને કેવી રીતે બે એક બની જશે તો કે પૂર્વ પરયો હો પૂર્વ વાળો અને પર વાળો બે થઈને એક થઈ જશે જેને આપણે એકાદેશ કહીશું એટલે અપદાંત અવર્ણાત અહીંયા અપદાંત અવર્ણને આપણે પેલો જે આ છે યાનો એને જ આપણે સમજવાનું છે અને ઉષ શબ્દે પરે ઉષ શબ્દે પરે ઉસી ચ ઉસી વાળો એટલે આપણો પ્રત્યય પૂર્વ પરયો એક પરરૂપ એકાદેશ એટલે પરરૂપમાં એકાદેશ કરવો છે આપણે એટલે પરરૂપમાં કોણ બેઠું છે ઉ બેઠો છે પરરૂપમાં ઉ બેઠો છે અને એ ઉ જે છે એ આપણી પાસે યા જે છે ને યા આકારાંત એને આપણે ઉમાં નાખી દઈએ અથવા ઉ યામાં નાખી દઈએ ઉ યામાં નાખી દઈએ તો યુ બની ગયું યુ બની ગયું કારણ કે અચ પરમાં જે ઉ જે છે એ ઉ આપણે યા જે છે એને એક રૂપ જ કરી દેવાનો છે એટલે આને એક રૂપ કરવા જાય તો ઉનો સાથે કોઈ મેળ જ નહીં આવવાનો પણ ઉને આપણે યામાં નાખી દઈએ આમાં નાખી દઈએ તો યુ થઈ યુ થઈ કારણ કે સાથે યય સચવાઈ રહે યય સચવાઈ રહે અને ઉય સચવાઈ એટલે એક રૂપ થઈ ગયો એક રૂપ થઈ ગયો નહીં તો આમાં તો ખાલી આ રાખીએ એક રૂપ અને ઉ જવા દઈએ તો યા જ એકલો રહે એટલે આપણે ઉને આપણે અને યા અને ઉને એક રૂપ કરી દીધા અને યુહુ બની ગયું એટલે યય સચવાઈ ગયો અને ઉય સચવાઈ ગયો અને બંને એક રૂપ થઈને યુહુ થઈ ગયા અપદાંત અકાર કે અપદાંત આકાર પછી જો ઉષ શબ્દ આવે ત્યારે પૂર્વ અને અપર બંને એક થાય પરરૂપ એકાદેશ એટલે ઉકાર થઈ જાય છે એટલે યુહુ બની ક્લિયર હવે હા, એટલે આમ શું ગુણનું હતું એટલે મેં કહ્યું એકદમ યુહુ રસ્વ કેવી રીતના યાનો થઈ ગયો બરાબર એટલે ઉષ્ય એના લીધે પદાંતા આની અંદર સાહેબ આની અંદર અ અને આ બંને લીધું જે અનુવૃત્તિ અર્થમાં લીધું આપણે તો અહીંયા આ જ લેવાનો છે ને ખાલી અહીંયા આ લેવાનો છે એમ નહીં મતલબ ભવિષ્યમાં બીજે ક્યાં અ ની જરૂર પડે તો આ સૂત્ર લાગશે કે નહીં તો પછી ત્યાં પાછું સૂત્ર આવશે અલગ એટલે એમને અહીંયા આ તો અથી તપર ગ્રહણ કરેલું અ છે આપણે આ જ ગ્રહણ થશે આનો ગ્રહણ કરવાનો છે
આને જ હમ. ગ્રહણ કરવો પડશે. તપરસ્ય તત્કાલ કરીને આને જ ગ્રહણ કરો. 18 પ્રકારનો અની લેવાનો. મતલબ નીચે જે અર્થ લખ્યો છે એ અ વાળું તો ખોટું જ થશે ને આમ તો. એ ટાઈપમાં જરીકે દેખવું પડશે. અત્યારે આને ધ્યાનમાં નથી રાખવાનું, પણ ક્યાંક જ્યારે આવશે ને ત્યારે અનુવૃત્તિ બદલાઈ જશે. હમ બરાબર છે? પણ હમ. આવું પણ આવશે આગળ. આવું પણ આગળ બરાબર. પણ એમ આવશે. નહીં સાહેબ, આવું થવું જ ના જોઈએ ને, કારણ કે તપર ગ્રહણ કર્યું છે એટલે. આ જ હા. સૂત્રની જે અનુવૃત્તિ લીધી છે ને, એટલે હા, એટલે માત્ર આતના આ કારણે જ કદાચ હોવો અ જોઈએ, નહીં લખાય. આ જ હોવો હા, જોઈએ હા. ટપરકરણમાં. 6 1 હમ, હમ. 87 6 1 87 ને હા. ખોલી લઈએ. હાલ 6 1 87 ને ખોલી દઈએ. 6 1 87 વેબસાઇટ. એ તમે છે ને ઓબ્લિક આ કર્યું છે ને, અકારાંત એટલે હા, હા, ઓબ્લિક બરાબર. આકારાંત, એમાં એકલો એ આ ટપરકરણમાં સૂત્રમાં આ જ ખાલી આવે. આ એકલું જ આવશે. હા, 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 આ જ હા. આવવું જોઈએ. બરાબર. એ 6 1 87 ને કરીએ તો 6 હા, 687 હતું આ. 8 7 હમ. લખાયું નહીં. એ કરીએ 6 1 8 7. આદ ગુણહનું સૂત્ર છે. હમ 6 1 87. આદ પંચમી છે. હમ બરાબર છે? અવર્ણાત અવર્ણ પછી અચવર્ણ પર સંહિતાયામ પૂર્વ પરયો એક ગુણા આદેશ ભવતી. ત્યાં અવર્ણ પછીની વાત આવે છે. એટલે અચ્છા આપણે સાહેબ, અહીંયા તપર ગ્રહણ નથી, અહીંયા આઈ થિંક પંચમી વિભક્તિ નો પ્રયોગ કર્યો છે. પંચમી, હા, પંચમી વિભક્તિ છે. હા. એટલે એટલા માટે તપર ગ્રહણ ના થાય તો પછી અ ને આ બંને આવી શકે ને. બંને તો હા, બંને વાત બિલકુલ. છે. ગુણ અને આ ગુણની વાત કરીએ. ગુણવાળી જ વાત છે કે પૂર્વ પદમાં અ ગુણવાળી કે વાત. આ હોય ને ઉત્તર પદમાં અચ હોય. એટલે અહીંયા લખ્યું છે અવર્ણાત, ગુણ થશે. અકારાત ને આકારાત. આ સારું કર્યું છે, અમે આ સૂત્રમાં લઈને આવ્યા ને એટલે કન્ફ્યુઝન જ નીકળી ગયો. હા, એટલે ખાસ એ સૂત્રમાં જોઈએ ને પછી ત્યાં પહોંચીએ તો વધારે ખબર પડી જાય. જો હા, અવર્ણાત એટલે મેં તો પેલા લખ્યું તો તપરકરણ બરાબર જ નથી ભાઈ. લખ્યું છે. હા, લખ્યું બરાબર તો જ લખ્યું છે. તપરકરણ નથી. હા, એટલે ટપરકરણ નથી. તપરકરણ નથી. હમ. નથી. ગુણનો આ જ છે. અ હા. કે આ પૂર્વ પદમાં હોય ને ઉત્તર પદમાં અચ હોય તો બંનેના અને જગ્યાએ એકાદેશ ગુણ કરી પરિણામે શકાય. અકાર અને આકાર બંનેનો સમાવેશ કર્યો છે. હા, બંને શબ્દ આવ્યા. હા, હા. બરાબર છે. આટલું આપણને આથી સૂત્ર ખોલવાથી આટલો ફાયદો થયો. હા, ઓકે, હવે ક્લિયર? યુ હુ. ક્લિયર. ઓકે, સમય પણ આપણો થઈ આવ્યો છે, પૂરો થયો છે. હા. લિમિટ મર્યાદા આટલી જ રાખીશું, એટલે કે 1 કલાક રાખીશું. તો પ્રત્યયો આપણે અધૂરા છે લોટ લકારના. જેમ જેમ આગળ જઈએ છીએ તેમ સ્પષ્ટીકરણ વધારે થતું જાય છે. વાંચવાથી અને ચર્ચાથી આટલો ફેર પડે છે. ઘણીવાર આ વેબસાઇટમાં પણ ક્યાંક ખોટું હોય છે, પણ એને આપણે નહીં સુધારી શકીએ અને આપણે થઈ જશે. એટલે ક્યાંક ક્યાંક એ પણ આવશે. અને ઘણા બધા સૂત્રો એવા છે આની આ વેબસાઇટની અંદર કે જે નથી આપેલા હજી, એટલે કે અધૂરું કાર્ય છે. અને જ્યાં ઘણા આપેલા છે એમાં સુધારો પણ હજી થતો રહે છે. જ્યાં આપેલા છે એમાં ઘણો બધો સુધારો પણ એડ થતો રહે છે, એટલે કે અપડેટ થતો રહે છે. એટલે હું જોતો રહું છું ઘણી વાર. ત્યારે પહેલાનું આપણું સંગ્રહ કરેલું જોયેલું અને પછીનું પાછી જયારે જ ખોલીએ છીએ ત્યારે પણ પરિવર્તન કંઈક જુદું થઈ ગયેલું. જુદું એટલે વિશેષ આપેલું હોય છે. એટલે આવી આ વેબસાઇટ હજી ચાલુ છે એનું કામકાજ. અને ક્યારેક બ્લોક એટલા માટે થાય છે કે ઘણું બધું જયારે મૂકવાનું થાય એડ કરવા માટે, ત્યારે એ પેલા ની જેમ બંધ પણ ક્યારેક હોય છે. પણ આપણી પાસે આ ચાલુ એટલે આ સારું છે કામકાજ અને આપણને ખ્યાલ આવે છે. તો મળીએ આવતીકાલે પાછા 9 વાગે. શુભરાત્રી. 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 શુભરાત્રી.